जय माताजी मित्रों। अषाढ़ वद अमास एटले के दिवासाना दिवसथी मां दशामा व्रतनी शरूआत थाय छे अने 10 दिवसे आ व्रत पूरुं थाय छे। व्रत करनारे सवारे वहेला उठी स्नान आदि कार्यथी परवारी स्वच्छ वस्त्रों पहेरी मां दशामानो दीवो करी दशामा व्रतनो संकल्प करवो। त्यार पछी ज्यां पूजा करवानी होय ते जग्याने स्वच्छ करी त्या बाजोठ के पाटलो ढाળી तेना पर लाल रंगનું स्वच्छ वस्त्र पाथरी અને ઘઉંની ઢગલી કરી મા દશામાની મૂર્તિ કે ફોટો મૂકવો। તે ન હોય તો માટીની મૂર્તિ અથવા સાંઢળી બનાવી તેની સ્થાપના કરવી। સાંઢળી એ મા દશામાનું વાહન ગણાય છે, જેથી તેની પૂજા કરવી પણ ઉત્તમ છે। બાજુમાં ત્રાંબાના કળશનું સ્થાપન કરવું। સૂતરના 10 તાર લઈ તેને કંકુમાં બોળી 10 ગાંઠો વાળી ત્રાંબાના કળશ પર વીંટવા અને સૂતરના બીજા 9 તાર અને 1 તાર પોતાના વસ્ત્રનો એમ 10 તારનો દોરો બનાવી કંકુમાં બોળી પોતાના જમણા હાથે બાંધવો અને માતાજી સમક્ષ ઘીનો દીવો અગરબત્તી પ્રગટાવી મા દશામાની અબીલ ગુલાલ પુષ્પો અને કંકુ ચડાવી પૂજા કરવી અને 10 દિવસ સુધી ઉપવાસ કરવો। ઉપવાસ ન થઈ શકે તો એકટાણું કરવું અને 10 દિવસ મા દશામા વ્રતની કથા વાર્તા સાંભળવી। 10મા દિવસે માતાજીનું ઉત્થાપન કરવું। 10મા દિવસે માટીની સાંઢળી કે મૂર્તિને ખેતરમાં ચરતી મૂકવી अथवा जल में पधरावी। 10मा दिवसे मां दशामानी लापसी करवी अथवा लाडूनो प्रसाद धरवो अने सायंकाळ पहेला ए प्रसाद आरोगी जवो। आ रीते 10 वर्ष सुधी मां दशामानुं व्रत करवुं अने 10मा वर्षे व्रतनुं उजवणुं करवुं। उजवणामां 10 सौभाग्यवती स्त्रीओने भोजन कराववुं अने शणगारनी वस्तुओ भेट आपवी। आ रीते पूर्ण श्रद्धाथी व्रत करनारनी मां दशामां खराब दशा दूर करे छे। कोई ग्रह नड़तर होय, शनि के राहुनी पनोती चालती होय तो ए दोष दूर थाय छे। घरमां सुख शांतिनो वास थाय छे। मित्रों, आ हती मां दशामां व्रत करवानी साची विधि अने व्रतनुं महात्म्य। हवे सांभळीए व्रतनी कथा वार्ता। वार्ताने पूर्ण श्रद्धाथी अने ध्यानथी सांभळजो। वार्ता सांभळती वखते हाथमां घऊना दाणा राखी मनमा मां दशामाना नामનું સ્મરણ કરવું। વાર્તા વાંચનાર કે સાંભળનારને પણ માं દશામાં વ્રત કર્યાનું ફળ મળે છે। બોલો માं દશામાની જય। સુવર્ણપુરી નામની એક ભવ્ય નગરી હતી, જેમાં કર્ણદેવ નામે એક રાજા રાજ્ય કરતા હતા। તે ખૂબ જ અભિમાની અને વિલાસી હતા। જ્યારે તેમની પત્ની ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા। પતિ પત્નીના અલગ અલગ સ્વભાવને કારણે બંને વચ્ચે ઘણીવાર મતભેદ અને મનભેદ થતા। રાણીને રાજાનો સ્વભાવ સહેજ પણ ગમતો ન હતો। તે રાજાને વારંવાર સમજાવવા છતાં બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા। રાજાનો મહેલ નદી કિનારાની નજદીક હતો। એક દિવસ રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા, ત્યારે તેમણે નદી કિનારે કેટલીક સ્ત્રીઓને કંઈક પૂજા વિધિ કરતા જોઈ। રાણીએ દાસીને તે સ્ત્રીઓ પાસે મોકલી કે આ સ્ત્રીઓ શું કરી રહી છે તે જાણી આવો। દાસી તો તે સ્ત્રીઓ પાસે જઈ થોડી વારમાં પાછી આવી અને રાણીને કહ્યું કે રાણીબા, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। ત્યારે રાણીએ દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શો લાભ થાય? ત્યારે દાસીએ જણાવ્યું કે આ વ્રત જે સ્ત્રી કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે, દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે, ખોળાનો ખૂંદનાર પ્રાપ્ત થાય અને નિર્ધનને ધન મળે છે, તેમજ અનેક લાભો આ વ્રત કરવાથી થાય છે। આ વ્રત જાણી રાણીને દશામાનું વ્રત કરવાની ઈચ્છા થઈ। તેણે દાસીને એ વ્રતની વિધિ વિશે જાણી લાવવા કહ્યું। દાસી ફરીથી તે સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી આવી અને રાણીબાને કહ્યું કે આ વ્રત અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે। વ્રત કરનારે 10 સૂતરના તાતણા લઈ તેને 10 ગાંઠો વાળી દરેક ગાંઠને કંકુના ચાંદલા કરવા। આમ દશામાનો દોરો લઈ વ્રત લેવું। ઘરે દશામાની સ્થાપના કરી 10 દિવસ પૂજન કરવું, ધૂપ દીપ કરવા, સ્તુતિ કરવી, આરતી કરવી, ગુણગાન ગાવા। આમ 10 દિવસ ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા।
પૂજામાં મૂકેલ દશામાની સાંઢળીને છેલ્લા દિવસે ખેતરમાં ચરતી મૂકવી અથવા નદી તળાવમાં પધરાવવી. શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઢળી બનાવવી. આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવું. નૈવેદ્યમાં 125 ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવી ધરાવી પ્રસાદમાં વહેંચવું. 10 દિવસ ઊંઘ ઓછી લઈ દશામાના જપ કરવા. તન મન પવિત્ર રાખવા. આ રીતે વ્રત કરવું. ધાર્મિક સ્વભાવના કારણે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે મનોમન વ્રત કરવાનું નક્કી કર્યું. તેમણે રાજાને આ વાત જણાવી. અભિમાની રાજાએ આ વ્રત કરવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે આ વ્રત તો ગરીબ માટે હોય છે. આપણી પાસે તો ઘણી સુખ સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે તારે વ્રત કરવાની કશી જરૂર નથી. રાજાના આવા અહંકારી વચનો સાંભળી રાણીનું દિલ દુખાયું અને તે ખાધા પીધા વગરના સૂઈ ગયા. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચોર થઈ દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાં ક્રોધિત થઈ ગયા અને તેમણે રાજાને સ્વપ્નમાં આવીને જણાવ્યું કે હે રાજા, તે મારા વ્રતનો અનાદર કર્યો છે, તેથી હું તારા પર કોપાયમાન થઈ છું. ભયથી થરથરી ઉઠેલા રાજાની આંખ ઉઘડી ગઈ અને તેણે રાણીને જગાડી સપનાની વાત કહી. હવે જરૂર કંઈક આપત્તિ આવશે જે ભોગવ્યા વગર છૂટકો નથી. કાળની ગતિને કોઈ મિથ્યા કરી શકનાર નથી. રાજા રાણી આ સપનાથી ખૂબ ચિંતાતુર હતા. તે જ સમયે રાજાનો એક અનુચર સમાચાર લઈને આવ્યો કે બાજુનો રાજા મોટું સૈન્ય લઈ ચડી આવ્યો છે. રાજા રાણીને દશામાના સપનાની વાત યાદ આવતા જ એમને ખાતરી થઈ ગઈ કે જરૂર કંઈક અશુભ થવાનું છે. તેથી તેમણે ગુપ્ત રસ્તે નાસી જવાનું વિચાર્યું. તે પોતાના બંને દીકરા તેમજ રાણી સાથે ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા. તેઓ કદી ચાલેલા ન હોવાથી ખૂબ થાકી ગયા હતા. તેમની પાસે પગમાં પહેરવાની મોજડી પણ નથી. અણીદાર કાંટા પગમાં ભોંકાય છે. ઝાંખરાના કારણે વસ્ત્ર પણ ફાટી ગયા. ફૂલ જેવા કુમારો ધોમધકતો તાપ સહન કરી શકતા નથી. પેટમાં ઘણી જ ભૂખ લાગી છે, પણ અન્નનો દાણો નથી. તરસ પણ ખૂબ જ લાગી છે, પરંતુ પાણીનું એક ટીપું નથી. સૂર્ય મહારાજ મધ્યાહ્ને આવી આગ વરસાવી રહ્યા છે. રાજા રાણીથી નાના કુમારોની આ દશા જોવાતી નથી. એવામાં એમની નજરે એક વાવ પડી. રાજા રાણી બંને કુંવરોને લઈ વાવમાં પાણી લેવા ઉતર્યા. કુંવરો 7 પગથિયા ઉતરી અને 8મા પગથિયે જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં તો દશામાએ બંને કુમારોને વાવમાં ખેંચી લીધા. રાજા રાણી તો આ જોઈ ખૂબ ડઘાઈ ગયા. રાણી તો છાતી ફાટ રુદન કરવા લાગ્યા. રાજાથી રાણીનો આવો કારમો વલોપાત જોવાતો નથી, પરંતુ એ પણ લાચાર હતા. તેઓ રાણીને આશ્વાસન આપી સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, માટે વલોપાત કરવો છોડી ધીરજ રાખો. માતાજીનો ક્રોધ શમશે ત્યારે સૌ સારાવાના થશે. રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા. બંને જણા ભૂખ, તરસ તેમજ બંને બાળકની વેદનાને કારણે ખૂબ થાકી ગયા હતા. તેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડીવાર વિસામો લેવાનું વિચાર્યું, પરંતુ જેવો તેણે વાડીમાં પગ મૂક્યો કે તરત જ વાડીના બધા જ ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચારવા લાગ્યો કે જરૂર આ બંને જણા પાપી જીવ લાગે છે, એટલે જ તેમના પગલાં વાડીમાં પડતા જ વાડી કરમાઈ ગઈ. તેથી તેણે બંનેને વાડીમાંથી હાંકી કાઢ્યા. આમ રાજા રાણી અપમાનિત થઈ ધીરે ધીરે આગળ ચાલ્યા. બંને એક નગરમાં આવ્યા. ત્યાંનો મુખી રાજાનો સંબંધી હતો, એટલે દુઃખમાં એ જરૂર સહારો આપશે એમ વિચારી આશરો મેળવવા એમના ઘરે ગયા. પરંતુ દશામાના કોપને કારણે એ મુખી રાજાને ઓળખી શક્યો નહીં અને તેને ભિખારી ગણી ગામની બહાર કાઢી મૂક્યા. રાજા રાણી તરત સમજી ગયા કે આ દશામાના કોપને કારણે જ આવું બન્યું છે. હવે ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી આગળનો પંથ કાપી રહ્યા હતા. તેવામાં રાજાની બહેનનું નગર આવ્યું. રાજાને થયું કે મારી સગી બહેન તો દુઃખના સમયમાં મને જરૂર સાથ આપશે. એમણે પાદરે પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલી અને સાથે સોનાની સાંકળી મૂકી, પરંતુ મા દશામાના કોપને કારણે સોનાની ગાગર પિત્તળની બની ગઈ
સુખડી કોલસા બની ગયા અને સોનાની સાંકળના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ બની ગયો. રાજાને વિચાર આવ્યો કે મારી જનિતા બહેન કદી આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે જ બન્યું છે. તેથી તેમણે આ ગાગર ત્યાં જ દાટી દઈ આગળ ચાલ્યા. ટાઢ તડકો વેઠતા, દુઃખ સહન કરતા, કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધતા જાય છે. ભૂખના કારણે તેમના પેટમાં આંટી વળે છે. તેમને ચાલવાની પણ હિંમત નથી. પરંતુ શું કરે, દશામાના કોપને સહન કર્યા વગર છૂટકો જ નથી. તેમ વિચારી તેઓ નિસાસા નાખતા ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. તેવામાં એક નદીના કાંઠે ચીભડાના વાડા જોયા. રાજાએ બે હાથ જોડી વાડાના માલિકને કરગરી કહેવા લાગ્યા કે ભાઈ, અમે 7 દિવસના ભૂખ્યા છીએ. દયા કરી અમને એક ચીભડું આપો. માલિકને દયા આવી. તેણે એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈ થોડો આરામ કરી શાંતિથી ચીભડું ખાઈ અને ભૂખ મટાડીએ. તેવામાં એવું બન્યું કે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈ અને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપને કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું તે કુંવરનું માથું બની ગયું. આથી સિપાઈઓ તેમને બંનેને દોરડેથી બાંધી રાજ દરબારમાં હાજર કર્યા. રાજાએ તાત્કાલિક તેમને જેલમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે. તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે આ વર્ષે તો અષાઢ માસમાં દશામાનું વ્રત જરૂર કરવું છે. આમ માને રીઝવવાનું નક્કી કર્યું. જોત જોતામાં 12 મહિના વીતી ગયા. શ્રાવણ મહિનો બેસવાના 2 દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરી માણસને દશામાના વ્રત કરવા માટેની ઈચ્છા દર્શાવી. દયાળુ ઉપરીએ ધર્મના કામમાં ના ન પાડી અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાહી રાણીએ 10 શેરનો દોરો લઈ તેને 10 ગાંઠોવાળી કંકુ લગાવ્યું. દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી. દોરાને કળશે બાંધી તેનું પૂજન કરી 10 દિવસ નકોરડા ઉપવાસ કરી તન મનથી ખૂબ જ ભક્તિ કરી. આમ રાણીની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ તેને આશીર્વાદ આપ્યા. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સપનમાં જઈ કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી, પરંતુ બીજા દેશના રાજા રાણી છે. તેથી તેમને તું છોડી મૂકજે. તારો કુંવર મોસાળમાં છે. કાલે સવારે તે હેમખેમ પાછો આવી જશે. સ્વપ્ન પૂરું થતાં જ રાજા જાગી ગયા. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા રાજમહેલમાં શોર બકોર થઈ ગયો કે કુંવર આવી ગયા છે. આ સાંભળતા જ રાજા બહાર આવી પોતાના કુંવરને ભેટી પડ્યા અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. ત્યાર પછી તે રાજાએ બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી આવકારી અઢળક સંપત્તિ આપી વિદાય કર્યા. રાજા રાણી રથમાં બેસી પોતાના રાજ્ય તરફ પાછા વળ્યા. રસ્તામાં એની બહેનનું નગર આવ્યું. ત્યારે રાજાને પોતે જમીનમાં દાટેલી ગાગર યાદ આવી. રાજાએ ખાડો ખોદી જોયું તો ગાગરમાં સોનાની સાંકળી અને સુખડી હતા. બીજી બાજુ બહેનને જાણવા મળ્યું કે પોતાના ભાઈ ભાભી નગરના સીમાડે આવ્યા છે. તેથી તે પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરીને ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈ રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં મુખીનું ગામ આવ્યું. જે મુખી પહેલાં તેમને ઓળખતો ન હતો તેણે રાજા રાણીનું સામૈયું કર્યું અને જમાડ્યા. ત્યારે રાજાને ખાતરી થઈ ગઈ કે પહેલાં દશામાના કોપને કારણે જ કોઈ પોતાને ઓળખતા ન હતા, પણ હવે દશામાની કૃપા થઈ છે. તેથી બધે સ્વાગત થાય છે. આગળ જતા ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલી ફૂલવાડી લીલી છમ બની ગઈ. જે માળીએ તેને હાંકી કાઢ્યા હતા તેણે રાજા રાણીનું સ્વાગત કરી પાણી પીવરાવી આરામ કરવા માટે બેસાડ્યા. ફૂલવાડીમાં થોડો વિશ્રામ કરી રાજા રાણી વાવની નજીક આવ્યા. વાવની પાસે એક ઘરડા માજી પોતાના 2 બાળકોને લઈ ઊભા હતા. રાજા રાણીએ તે ઘરડા માસી પાસે જઈ પોતાના બાળકો જોતા કહ્યું કે હે માજી, આ બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવ્યા? ત્યારે માજીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું, હે રાજા, મેં જ તારા બંને બાળકોને વાવમાં ખેંચી લીધા હતા, પરંતુ રાણીએ કરેલા વ્રતના પ્રભાવે હું તારા બાળકોને પાછા આપવા આવી છું. આ સાંભળી રાજા રાણી બંને દશામાના પગે પડી માફી માગી અને દશામાં બંને જણાને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા.
ત્યાંથી રાજા રાણી અને બંને કુંવરો પોતાના રાજ્યના સીમાડે આવી પહોંચ્યા. પ્રજાને જાણ થતાં જ રાજ્યમાં હર્ષ વ્યાપી ગયો. દુશ્મન રાજા કે જેણે રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો હતો. તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો. તેને પણ ખબર મળતા રસાલા સાથે રાજ્યના સીમાડે આવી પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. લોકો વાજતે ગાજતે સામાયું લઈ સામે આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા અને રાજ્યનો બધો વહીવટ સંભાળી લીધો. સૂર્યના તેજ પેઠે તેની કીર્તિ વધવા લાગી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. આ રીતે રાણીએ 10 વર્ષ સુધી વ્રત કરી વ્રતની પૂર્ણાહુતિ કરી ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. એક રૂપાની સાંઢળી બનાવી અને ગામના મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, તમે જેવી રીતે રાજા રાણીની દશાવાળી તેવી તમારું વ્રત કરનાર તથા આ કથા વાંચનાર સાંભળનારની દશા વાળજો. સર્વનું કલ્યાણ કરજો. બોલો દશામાની જય.